જય હો નમામી દેવી નર્મદે। તો માં નર્મદામાં ચાલો સ્નાન કરવા માટે જઈએ છીએ આપણે। અડધું સ્નાન તો કરી લીધું છે। ત્યાં છે સામે તરફ બેઠા છે આપણા ઓમકારેશ્વર મહાદેવ। જો આ મંદિર છે ઓમકારેશ્વર મહાદેવનું અને આવો ભાઈ તમને આખો નજારો મળી જશે જોવાનો। જો तो भाई फिलहाल આપણે મમલેશ્વર મંदिर पहुंची गया છે અને તો જો ભાઈ इतना ગુજરાતીમાં ગરિયો કે નહીં હું तो क्या बोलते यहाँ पे लट्टू भौरा गुजराती में भमड़ो क्या बयान क्या बोलते हैं गुजराती में भमड़ा ऐसे बोलते गुजराती में खबर नहीं भाई केवू है। अबे भैया बच गए गौरव भाई बहुत बड़े वाले नंदी महाराज है भाई यहाँ पे। हर हर महादेव। गौरव भाई गुड मॉर्निंग सुप्रभात। तो स्वागत है बधानो एक नवी सवार और नवा सफरनी अंदर। तो भाई अत्यारे फिलहाल भाई टाइम थी गयो सवारना 5 અને 5 વાગે હું અને સાથે ભાઈ ગૌરવ ભાઈ છે અમે બંને જઈએ છીએ। તો એકચ્યુઅલી ટૂંકમાં અમે નાયા ધોયા કાંઈ નથી। આજે ભાઈ આપણી ભારત યાત્રાનો છે 18મો દિવસ અને હું છું ફિલહાલ ભાઈ ઓમકારેશ્વરની અંદર જે મારી ચોથી જ્યોતિર્લિંગ થવાની છે। तो भाई અત્યારે 5 વાગે હું અને ગૌરવભાઈ બંને જઈએ છીએ ભાઈ મંદિર તરફ। તો સૌથી પહેલાં ભાઈ નર્મદા નદી છે તો નર્મદા નદીમાં પહેલાં આપણે સ્નાન કરીશું અને ત્યારબાદ જઈશું બાબા ઓમકારેશ્વરના દર્શન કરવા માટે। તો ફાઇનલી ભાઈ આજે આપણી 4th એટલે કે ચોથી જ્યોતિર્લિંગના આપણને દર્શન થવાના છે। તો બોલો હર હર મહાદેવ મહાદેવ। તો જો ભાઈ બાબા ઓમકારેશ્વરનું મંદિર છે ને આખું છે ભાઈ નર્મદા નદીનો કિનારો। ત્યાં ભાઈ લોકો તમને નાતા જોવા મળી જશે। જો આ રીતે લોકો ત્યાં નાહી છે અને આ સાઈડ આવો નજારો છે ભાઈ ફિલહાલનો ને સરસ મજાનો ભાઈ હવે સનરાઈઝ થવા આવ્યો છે। જો બાબા ઓમકારેશ્વરનું મંદિર જોવા મળી જશે અને ફિલહાલ જો ભાઈ હું અને ગૌરવભાઈ બંને આવી ગયા છે અમે નર્મદાનું સ્નાન કરવા। તો માં નર્મદામાં પહેલાં સ્નાન કરીને પછી બાબા ઓમકારેશ્વરના દર્શન કરવા માટે જઈશું। તો જય હો નમામી દેવી નર્મદે। તો માં નર્મદામાં ચાલો સ્નાન કરવા માટે જઈએ છીએ આપણે। અડધું સ્નાન તો કરી લીધું છે અડધું કરીએ છીએ। જો કોઈનો દીવો આવી ગયો તરતો જાઓ ભાઈ સરસ મજાનું ભાઈ અજવાળું થઈ ગયું છે ને વાતાવરણ બહુ સારું એવું દેખાય છે। હર મહાદેવ જય શિવ શંકર જય હો ઓમકારેશ્વર મહાદેવ। તો ભાઈ આપણે માં નર્મદા સ્નાન કરી લીધું છે અને ફિલહાલ ભાઈ જો 6 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે તો ઘણું ખરું ભાઈ અજવાળું થઈ ગયું છે। તો ભાઈ જો પાછળનો સરસ મજાનો તમને નજારો દેખાશે। ત્યાં છે સામે તરફ બેઠા છે આપણા ઓમકારેશ્વર મહાદેવ। જો આ મંદિર છે ઓમકારેશ્વર મહાદેવનું અને આવો ભાઈ તમને આખો નજારો મળી જશે જોવાનો। જો સામે તમને દેખાય છે ને આખો ટાપુ છે એ માંધાતા ટાપુ છે આખો। એની તરફ બે સાઈડ નર્મદાનો આવી તો વહેણ છે અને વચ્ચે આખો ટાપુ છે માંધાતા ટાપુ। તો ત્યાં અને ત્યાં સામેની સાઈડ પેલો બ્રિજ છે એ બ્રિજ હવે આપણે ચડીને સીધા આપણે સામેની તરફ જવાના છે। જે तो भाई फिलहाल આપણે છીએ ઓમકારેશ્વર મહાદેવ ઉપર। તો જો નર્મદા નદી ઉપર આવો સરસ મજાનો બ્રિજ છે પાછળની સાઈડ આપણા ઓમકારેશ્વર મહાદેવ। જો પાછળની તરફ સરસ મજાનું ભાઈ મંદિર છે મહાદેવનું। આવો નજારો છે ભાઈ સરસ મજાનો અત્યારનો। તો ભાઈ ઓમકારેશ્વર મહાદેવની અંદર ભાઈ છે ને ખરેખર એક તો ઓમકારેશ્વર મહાદેવ છે ને એક મમલેશ્વર છે। તો આ બંને શિવલિંગનું મહત્વ છે। તો અગર તમે ઓમકારેશ્વર ધામ આવો છો ભાઈ તો આ બંને શિવલિંગનું તમે જ્યારે દર્શન કરશો ને ત્યારે જ તમારું ટૂંકમાં શું કહેવાય કે પુણ્ય ગણાશે। તો અત્યારે આપણે ઓમકારેશ્વરના દર્શન કરીએ છીએ ને ત્યારબાદ આપણે આગળ મમલેશ્વરના દર્શન કરવા માટે જઈએ। काय उठून
ફાઇનલી આપણી ભારત યાત્રાની અંદર આપણા ચોથા જ્યોતિર્લિંગ એટલે કે ઓમકારેશ્વર મહાદેવના ફાઇનલી આપણા દર્શન થઈ ગયા છે ભાઈ. ભીડ તો બહુ બધી છે. આપણે સવારમાં વહેલા આવી ગયા ત્યારે માંડ આપણે 1 કલાકમાં દર્શન થયા છે. અગર લેટ આવતો તો પતા નહીં કેટલો દર્શન થાય. મંદિર એકદમ નાનું એવું છે, એકદમ નાની શિવલિંગ છે અંદર, પણ ટૂંકમાં બહુ સરસ મજાની જગ્યા છે. તો બસ એ મંદિરે હવે ઓમકારેશ્વરના દર્શન કરી અને આપણે આગળ જશું મમલેશ્વર દર્શન કરવા માટે. તો ચાલો આપણે સીધા જઈએ બહાર દર્શન કરવા. ફિલહાલ આપણે આવી ગયા છે ભાઈ નર્મદા ઘાટ ઉપર. તો અહીંયાથી તમને ભાઈ ઓમકારેશ્વર જે મંદિર છે પાછળ તરફ દેખાય છે, ઓમકારેશ્વર મંદિર છે. તો તમને બહુ વ્યવસ્થિત રીતે આખું ઓમકારેશ્વર મંદિર અહીંયાથી દેખાઈ જવાનું છે. તો હવે ભાઈ સૌથી વિશેષ તો ભાઈ ઓમકારેશ્વર જે મંદિર છે અને ઓમકારેશ્વર જે જ્યોતિર્લિંગ છે એનો ઇતિહાસ વિશે થોડું જણાવી દઉં. તો ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું કઈ રીતના ટૂંકમાં સ્થાપના વગેરે થઈ, શું છે એના વિશે એવું કહેવામાં આવે છે કે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સ્વયંભૂ બી છે અને ખરેખર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની કોઈ સ્થાપના બી કરી છે. તો શું છે તમને આખી સ્ટોરી જણાવી દઉં. તો એક દંતકથા અનુસાર અને ટૂંકમાં કહી શકાય અને આઈ થિંક શિવપુરાણમાં બી એનો ઉલ્લેખ છે. જે પર્વતોમાં કહેવાય ને કે સૌથી મહાન પર્વતોમાંનો એક એટલે કે વિંધ્યાચલ પર્વત. તો એક સમયે ભાઈ એમને છે ને એવી ઈર્ષા થાય છે કારણ કે જે મેરુ પર્વત છે એના કરતાં ઘણો વિશાળ અને ઊંચો પર્વત છે. તો ત્યારે પોતાનું જે સ્થાન છે એ મેરુ પર્વત કરતાં બી ઊંચું કરવા માટે જે વિંધ્યાચલ છે એ મહાદેવની પૂજા કરે છે, તપ. અને મહાદેવની પૂજા અને તપ કર્યા બાદ મહાદેવ પ્રસન્ન થાય છે અને ત્યારે આ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના ભાઈ ટૂંકમાં સ્થાપના થાય છે અને ત્યારે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ પ્રગટ થાય છે એવું કહી શકાય. તો ત્યારબાદ મહાદેવ તેને ટૂંકમાં વરદાન આપે છે વિંધ્યને કે ભાઈ ભલે તારું સ્થાન ઊંચું નથી પરંતુ તું મેરુ પર્વત કરતાં બી વધારે પૂજાઈશ. તો આવી રીતના છે. અને બીજું કહી શકાય કે આપણે જો કોળી સમાજની અંદર આપણે વીર માંધાતાને માનીએ છીએ તો વીર માંધાતાનું મુખ્ય સ્થાન છે. બીજી સ્ટોરી એવી પણ છે કે અહીંયાના જે રાજા હતા વીર માંધાતા, તો માંધાતાએ ટૂંકમાં ઘોર તપસ્યા કરી અને ત્યારબાદ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ પ્રગટ થયા અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના ત્યારે સ્થાપના થઈ અથવા તો ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની ત્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી. તો એવી રીતે વીર માંધાતાની બી સ્ટોરી છે ને એના કારણે મંદિર દેખાય છે ને ભાઈ એ એક ટાપુ ઉપર છે અને ટાપુને વીર માંધાતા નામનો એટલે માંધાતા ટાપુ કહેવામાં આવે છે. અહીંયા આવી કાંઈક ભાઈ ઓમકારેશ્વર મહાદેવની કાંઈક ભાઈ ઇતિહાસ કહી શકો, સ્ટોરી કહી શકો, દંતકથા કહી શકો જે હોય. અને ભાઈ આજે બી માહિતી હોય છે ભાઈ એ અમે થોડી ઘણી લોકલ લોકોને પૂછીએ છીએ અથવા તો અમુક ઇન્ટરનેટ ઉપર યુટ્યુબ વગેરે પર માહિતી હોય તેના પ્રમાણે આપતા હોય છે. તો અગર અમારી માહિતીની અંદર કાંઈ થોડી ઘણી ફોલ્ટ હોય, ખામી હોય, ક્ષતિ હોય તો તમે કોમેન્ટની અંદર જરૂર અમને કરેક્ટ કરજો, જેના કારણે ભાઈ અમારી કોઈ ભૂલ હોય તો અમે સુધારી શકીએ. તો બસ એવું કાંઈક સીન છે ફિલહાલનો. તો ભાઈ પાછળની તરફ આવી રીતના માટીના કાંઈક નાના મોટા વસ્તુઓ બનાવે છે અને શિવલિંગ વગેરે માટીની બનાવે છે. તો એક હસ્તકળા બી તમને જોવા મળી જશે. અને ઓમકારેશ્વર મંદિરનો બીજો એક પાર્ટ એટલે કે ઓમકારેશ્વર 2 જ્યોતિર્લિંગ છે, એમાં ટોટલ 2 જ્યોતિર્લિંગ છે, ઓમકારેશ્વર અને મમલેશ્વર. તો ફિલહાલ ઓમકારેશ્વરના દર્શન કર્યા પછી મમલેશ્વર પહોંચી ગયા છીએ. જો પાછળની તરફ જે મંદિર દેખાય છે ને મમલેશ્વર મંદિર છે, અહીંયા પણ ભગવાન મહાદેવના આપણે દર્શન કરી લઈએ એટલે આપણે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ છે ભાઈ એના દર્શન પૂરા થાય ફાઇનલી. પાછળની સાઈડ જો આખું. તો ભાઈ ફિલહાલ આપણે મમલેશ્વર મંદિર પહોંચી ગયા છીએ અને જો પાછળની તરફ આખું તમને પાછળ ભાઈ ઐતિહાસિક મંદિર છે મમલેશ્વર મહાદેવનું. તો 2 જ્યોતિર્લિંગ છે ઓમકારેશ્વર અને મમલેશ્વર. તો ફટાકથી આપણે અંદર જઈએ છીએ હવે અને મમલેશ્વર મહાદેવના દર્શન કરીએ છીએ. તો ભાઈ અત્યારે આપણે આટા વીટા કરી રહ્યા છીએ અને જો આ નાના છોકરાઓ છે ને ભાઈ ભમણાથી રમે છે. इसको क्या बोलते भावरी रुक जाओ भाई मेरे पैर में मारो क्या लट्टू मारो भाई ये भाई का लट्टू बहुत तगड़ा मार रहे भाई सबका उल्टा उल्टा भाग रहा है भाई एक ही भाई घूम रहा है जो घूमेगा सही है तो जो भाई इतना गुजराती में गरीब के नहीं हूँ तो क्या बोलते यहाँ पे लट्टू भौरा गुजराती में भमड़ो क्या बयान है क्या बोलते हैं गुजराती में भमड़ा ऐसा बोलते गुजराती में पता नहीं भाई घूमेगा नहीं घूमेगा ये अबे भैया बच गया गौरव भाई पैर में भाई गया है ये कहीं पे पैर में छू देता ये भैया का अच्छा है ये भैया अच्छा तो અહીંયા જે ભમડા છે ને આવતા ગોળ છે ભાઈ લાકડાના અને ગુજરાતમાં મોટા ભાઈ પ્લાસ્ટિકના મળે જ ભાઈ ખબર નહીં ભાઈ કેવું છે આ જો ભાઈ ભમડો ફેરવીએ ચાલો ફરતો છે નહીં ભાઈ ભમડો
अरे घुमा 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 गया इधर गया નાનપણમાં ભાઈ ભમરા ફેરવતા હતા હવે આપણું કામ નથી ચાલો तो ये बैक करना पड़ेगा ऐसे शूट करने के लिए हाँ ये कैमरा आगे का है, समझ गया ऐसे करना पड़ेगा तो गाइस हम लाइक घूम रहे हैं और मैं आपको यहाँ का दिखाता हूँ बैकग्राउंड में चेक कर सकते हैं ऐसे राइट ये चेक करो ये आखिर नॉर्मल गलियाँ है और हमने दर्शन कर लिए और ये भाई देखो पुलिस वाले भैया सीन हो गया सीन हो गया सीन हो गया तो हम चल पड़े कहाँ पे नंदी जी महाराज बड़े वाले नंदी जी महाराज इसको दिखाओ आ जाओ नंदी महाराज इतना बड़ा मोटा नंदी तो जो ये केदारनाथ में उससे भी बड़े नंदी महाराज हाँ हाँ बहुत बड़े वाला नंदी महाराज है भाई यहाँ पे हर हर महादेव અત્યારે ભાઈ ગૌરવભાઈ વ્લોગ કરે છે અને હું ભાઈ આટા બીટા કરું છું જો ગૌરવભાઈ કેવું વ્લોગ કરે છે તમે જોઈ લો બાકી નંદી महाराज जो महाराज कितने हो गए ये नंदी महाराज 50-60 हो गए पता नहीं आप लोग बताना कितने को हमको तो नहीं पता आप लोग कैसे करे बताना कितने को हो ये ठीक है बाकी देख सकते हो આનંદ સંસ્થાન છે આપણી ડોરમેટ્રી ત્યાં જ ભાઈ સરસ મજાની કેન્ટીન છે જ્યાં નાસ્તો કરવા માટે આવી ગયા છે તો માત્ર 10 રૂપિયાની ચાય કોફી બધું છે દૂધ છે 10 રૂપિયાની અંદર અને 18 રૂપિયાની અંદર પોહા અને ઉપમા છે તો જો તમને આ પોહા મળી જશે માત્ર 18 રૂપિયામાં અને ઉપમા મળી જશે સેમ તમને તો હું અને ભાઈ ગૌરવભાઈ બંને કરવા આવી ગયા જમવાનું બી બહુ સારું એવું છે જમવાની બી વ્યવસ્થા અહીંયા છે તો 30 રૂપિયામાં ફિક્સ થાળી મળે છે 18 રૂપિયામાં પોહા અને ચાય ને એવું બધું મળે છે તો બહુ સરસ છે બધી રીતે વ્યવસ્થા અગર તમે ઓમકારેશ્વર આવો છો તો ભાઈ જરૂર ને જરૂર જે આ ગણેશ મતલબ સંસ્થાપન જે જગ્યા છે ટૂંકમાં એ અહીંયા રોકાજો તમને ડિસ્ક્રિપ્શન અંદર તમને અહીંયા લોકેશન એડ્રેસ લિંક વગેરે બધું તમને આપી દઈશ મંદિરની જસ્ટ આગળ જ છે કોઈ પણ તમે પૂછશો તો તમને બતાવી દેશે તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ તો ભાઈ નાસ્તો પાણી કરીને આપણે બહાર આવી ગયા છે ને અહીંયાનો ટાઈમિંગ છે ને ડોરમેટ્રીનો છે ભાઈ બપોરે 3 વાગે તમને ડોરમેટ્રી મળે અને સવારે 8 વાગે ફરજિયાત તમારે ખાલી કરી જ દેવાની હવે બીજા દિવસ તમારે રૂકવું છે અહીંયા રોકાવું છે તો તમારે ફરીથી ભાઈ 3 વાગે આવીને પછી ડોરમેટ્રી લેવી પડે તો આપણો જે સામાન છે ને ભાઈ બધો જ મેં જો રીતના હું ટ્રોલી છે ભાઈ ટ્રોલીમાં લઈને રખડું છું કાલની જેમ સામાન ગૌરવભાઈ એક બેગ લઈને આટા મારે છે ને પાછળનું એકવાર બેઝમેન્ટ અને વાતાવરણ જુઓ તમે એકદમ શાંત વાતાવરણ છે બહુ મોટું ગાર્ડન છે સરસ મજાનું મંદિર છે ને આ બધા અલગ અલગ ભવનો છે તો પાછળની તરફ ડોરમેટ્રી છે આ તરફ રૂમ્સ વગેરે છે અને બહુ એટલે બહુ સરસ જગ્યા છે તો અગર ભાઈ તમે ઓમકારેશ્વરની અંદર આવો તો અહીંયા ભાઈ રહેવાની ખાવા પીવાની જમવાની બધી જ સુવિધા થઈ જશે અને એકદમ રિઝનેબલ પ્રાઇસની અંદર માત્ર 50 રૂપિયાની અંદર તમને ડોરમેટ્રી મળી જશે 70 રૂપિયામાં બેડ મળી જશે 700 રૂપિયા આસપાસ રૂમ છે જેની અંદર તમે તકરીબન 4-5 જણા બી હોય તો બી રહી શકો છો બાકી હવે ફિલહાલનો સીન છે સરસ મજાનો અને આપણે આટા બીટા કરી તો બધો સામાન આપણે લઈ અને ક્યાંક સામાન પહેલાં મૂકી દેશું અને સામાન મૂક્યા બાદ પછી ટૂંકમાં આપણે રખડશું ઓમકારેશ્વરમાં 3 વાગે પાછા અહીંયા જ આવી અને આપણે પાછી ડોરમેટ્રી લઈ લેવાના છીએ તો આજે રાત્રે અહીંયા રૂકીશું અને કાલે પાછા આપણે આગળની તરફ નીકળવાના છીએ હવે વાહ